આ ફ્યુઝિંગ મશીન મારી પાછળ જોવો ને, આને બંધ થવામાં કેટલો ટાઈમ લાગે ને આજ હું તમને બતાવું. બરોબર, પહેલાં તો હું તમને કહી દઉં કે હું ઘણી વખત વિડીયો મૂકું ને ત્યારે કહેતો હોય કે આ મશીન જે આપણું હાલે છે ને, બરોબર, આને આપણે ચાલુ કરીએ ને ત્યારે 2 થી 2.5 કલાકે આ પ્રિન્ટ હાટું ચાલુ થાય આખું મશીન. બરોબર, હું ઘણી વખત વિડીયો મૂકું છું, બધાને બતાવતો હોય. હવે ઘણાના સવાલ એવા હતા કે બંધ કેટલા વાગે થાય. હવે આ બંધ છે ને અત્યારે ચાલુ થવામાં 2 કલાક લાગે, 2 થી 2.5 કલાકે હીટિંગ આવે. બરોબર, હવે અત્યારે જો આ હીટિંગ ડાઉન થાય છે, હજી 175 છે. હવે આ હીટિંગ બંધ થવામાં છે ને, આ મશીનને બંધ થવામાં રાતે 12 વાગી જાય, 11:30-12 વાગે આનું હીટિંગ ડાઉન થાય. અત્યારે 8 વાગે મશીન બંધ કરીએ ને ત્યારે અમારું ડેઈલી અત્યારે 8 વાગે બંધ થાય યુનિટ. 8 વાગે બંધ થાય ને ત્યારે રાતે 12 વાગે અમે ઘરે પૂગીએ કે કેમ કે આ મશીન આખું જ્યાં લગી હીટ હોય ને ત્યાં લગી બંધ ન કરી શકો. એનું એક રીઝન હું તમને કહું. જો આ મશીનમાં જે છે ને આ ડ્રમ હોય ને ગરમ હોય, બરોબર ને, આ જે બ્લેન્કેટ છે ને આ બળી જાય. જો ગરમે ગરમ આખું મશીન બંધ કર્યું તો આ બ્લેન્કેટ બળી જાય. એની હાટુથી હીટિંગ પાછું ડાઉન કરવાનું, પાછું સવારમાં આવીને વહેલું ચાલુ કરવાનું. તો આ જે મશીન તમે જોવો છો ને બંધ કરવામાં એટલો ટાઈમ લાગે. એટલે જેટલું કહે ને લોકો હેલું છે, આ હેલું નથી, આ એટલું અઘરું છે.